બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાડેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. સૌ કોઈ મનુષ્યને જાણે અજાણે ભગવાન વાલા એટલે પ્રિય છે. જામ કરીને પછી વધારો. સૌ કોઈ મનુષ્યને ભગવાન એટલે ઈશ્વર જાણે અજાણે વાલા છે. છતાંય વાલા હોવા છતાંય એને લાખો કરોડો મનુષ્યમાંથી કોક જ પામી શકે છે. ગીતામાં કૃષ્ણ ભગવાન કહે, હે અર્જુન, મને ભજવા વાળો સમસ્ત સમાજમાંથી મારા ઘર સુધી કોક જવેલાઓ પહોંચે છે. એનું કારણ શું? કે ભક્તિ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની કરે છે. પાછળ કંઈક લોલુપતા માયા તરફ મનનું મંડાણ છે. એટલે મન અડધું ભગવાનના સ્વરૂપમાં, અડધું માયા તરફ જાય છે. બે ભાગ એટલે કટકા થાય છે. આવું થાય તો એને પરિબ્રહ્મ પરમાત્માના ઓળખાણથી થોડુંક છેટું રહી જાય છે. પણ જે મનુષ્ય નિસ્વાર્થપણે, કોઈ સ્વાર્થ ન હોય, કોઈ ઈચ્છા અપેક્ષા ન હોય, કેવલ પરિબ્રહ્મ પરમાત્મા મારા સીધતા જ માથાના મુંગટ વણી છે. આવા ભાવથી જેને સેવે છે એ મનુષ્ય જરૂર એકવાર એના ઘર સુધી પહોંચે છે. અને ભગવાન તો આદિ અનાદિ છે. ક્યારથી છે? કોઈ દિવસ કહી ન શકે. કાંઈ નહીં ત્યારથી એ છે. એનાથી અનંત બ્રહ્માંડો છે, પણ એ કોઈના થકી નથી. આખા જગત જેવા કરોડો બ્રહ્માંડનો ઘાટ એણે ઘડ્યો, પણ ગણનાર પુરુષ અઘાટ છે. એનો ઘાટ કોઈએ ઘડ્યો નથી. નજીકમાં આવતા આપણા દેહનો ઘાટ આત્મા પરિબ્રહ્મ પરમાત્મા થકી ઘડાયેલો છે, પણ આત્માનો ઘડનાર કોઈ નથી. એટલે આપણામાં કહેવાય છે કે ધણીનો ધણી કોઈ નથી. તો એવી રીતે એ પરિબ્રહ્મ પરમાત્મા, એને ભજવા માટે જે આપણે મહેનત કરી છે એ ભક્તિ ધર્મના રૂપમાં જાય છે. અને આ ધર્મ પણ આદિ અનાદિનો એમ કહેવાય છે. ચાંદો ને સૂરજ જ્યારે દોઈ નહોતા ધરણીને આકાશ, કાંઈ નહોતું. ચંદ્ર સૂર્ય આકાશના બે તાલલા છે. એકથી પ્રકાશ થાય છે અને એકની અમીની વર્ષાથી વનસ્પતિને આપણે સૌ કોઈ મોટા થાય છે. ટૂંકમાં કહી તો જીવ સૃષ્ટિનું સંચાલન ચંદ્ર સૂર્યથી થાય છે. એનું બીજું રૂપ આપણી અંદર નજીક આવતા આપણામાં શ્વાસોશ્વાસ છે. એક ગુરુ તત્વ રૂપે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, જે કહેવાય ખુદ ખુદા ઓહંગ અલ્લાહ. બીજું છે આપણા આત્માનું સ્વરૂપ છે, જે આખા શરીરમાં રોમે રોમે ચેતન જીવ પૂરો પાડે છે. તો ચાંદો ને સૂરજ આ જગતમાં
આકાશના બે મુખ્ય તારલા એ પણ નહોતા. ધરણીને આકાશ, આપણે પૃથ્વી પર રહી છે ને ઉપર જોઈએ તો આકાશ છે, પણ આવું કાંઈ નહોતું. ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા અખંડ રૂપે હતા. ક્યારેય ખંડિત ન થાય એવા તત્વ રૂપે એ જગતમાં કાયમ, નિત્ય, અખંડ અને અવિચલ રૂપે છે. ત્યારે મારા ધણી હતા આપોઆપ, એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું બીજું સ્વરૂપ સદગુરુ દાતા. એ આદિ અનાદિના છે. કાયમ કે ગુરુ એ પહેલી દ્રષ્ટિએ દેહ છે, પણ એને દેહ શા માટે ધારણ કર્યું? અકલ કલા. પરિબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, એને આપણે સીધા ઓળખી પરખી ન શકીએ. એટલે ઓળખવા પરખવા માટે એને નિરાકારમાંથી વિલસીને આપણી સમક્ષ આકાર અવતાર ધારણ કરીને આપણી સામે આવ્યા છે. અને એને શરણે જો વિશ્વાસથી, શ્રદ્ધા અને પ્રેમથી એને શરણે જાય તો એ આપણને પાછા એનું નિરાકાર રૂપ છે. એ નામ બતાવે છે ને એમાં શ્રુતા વિરામ પામે તો ત્યારે આકાર અને નિરાકાર બે એક થાય છે. એક થાય એને માટે જીવન બાપા કે ગુરુ કાયામાં ગોજ્યો, શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરીએ તખત બિરાજે, ઉપર છે ધોળી ધજાના પ્રમાણ. ગુરુ કાયામાં એટલે દેહમાં ગોજ્યો. જે 12 મળ્યા છે એનું એક અખંડ રૂપ આપણા દેહમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે. એને ગોતજો. એ આપણને સદગુરુએ પરખાવ્યું છે. એમાં મંથન કરજો. મંથન કરજો એટલે શ્વાસો શ્વાસે એને સમરજો, એને યાદ કરજો. તો જેને આપણે યાદ કરી, જેને આપણે સમરી, જેના નામની માળા કરી, એકવાર આપણે એ રૂપે થઈ જાય છે. એટલે નામનું સ્મરણ છે. તો ગુરુ કાયામાં દેહમાં ગોત્યો, શું કરું મારા વાલાને વખાણ. ગોતતા ગોતતા જો હાથ આવી જાય તો એના વખાણ ગમે એટલા કરો. સતાય બધા વખાણથી પરિબ્રહ્મ પરમાત્મા જુદો છે, ન્યારો છે, સર્વોપરી સ્વરૂપે છે. શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરીએ તખત બિરાજે. પ્રાણની અંદર એટલે શ્વાસોશ્વાસની અંદર તખત એટલે ત્યાં વાસ કરીને રહેલ છે. ઉપર છે ધોળી ધજાના પ્રમાણ. પ્રાણમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપેનું તખત છે, પણ એ તખતમાં ધોળી ધજા, પાણીના એક બુંદમાંથી બનેલો આપણો દેહ એ ધોળી ધજા કહેવાય છે. ત્યાં ધોળી ધજાનું પ્રમાણ એટલે ગુરુ મૂર્તિનું ધ્યાન. નિરાકાર તો ફક્ત જાણી લેવા પૂરતો છે, શબ્દ જાણી લેવા પૂરતો છે, પણ હાણવો માણવો ધ્યાન કરવું હોય તો નિરાકાર માંથી સાકાર રૂપે જે સદગુરુ આવ્યા છે એને જાણી લ્યો. એનું સ્વરૂપ આદિ અનાદિથી એક ધારું છે. કાંઈ નહોતું. હમણાં ગવાનું નહોતા, મેરુ નહોતી મેદની, નહોતા ધરણીને આકાશ, ચાંદો ને સૂરજ કાંઈ નહોતા. ત્યારે મારા ધણી હતા આપોઆપ. રામચંદ્ર ભગવાન વનમાં ગયા, સાથે સીતે લક્ષ્મણ છે. વનમાં ગયા એટલે આ જંગલ, દેહ આપણું આ જગત છે, આ એક પ્રકારનું વન છે. ભલે આપણે મનુષ્ય રૂપે સહી, પણ કર્મ રૂપે દરેક મનુષ્ય નથી. તમે કહો કેમ? તો કે જે મનુષ્ય, મનોવત્તા ઈશ, મનનો જે સ્વામી બનીને રહે છે એ જ મનુષ્ય છે. બાકી એમાંથી એક પગથિયું નીચે ઉતરી જાય એટલે માણસ મટીને રાક્ષસ ગતિમાં જાય, ભૂત યોનિમાં જાય, કિંકર યોનિમાં જાય.
એવા કેટલાય રૂપાંતરો મનુષ્યના થાય છે. તો ખરેખર મનુષ્ય જ બનવું હોય તો મન ઉપર એકવાર કંટ્રોલ કરો, કાબુ મેળવો. મનની કેવી ગતિ છે? છૂટું મૂકશો તો દોડમ દોડી કરશે. કંટ્રોલમાં લાવો પણ અભ્યાસથી, તો મન સ્થિર થશે. તો આ મનને સ્થિર કરવા માટે અનેક ઉપાયોની અંદર સર્વોપરી ઉપાય એક સદગુરુની કૃપા છે. એની કૃપાથી જગતમાં કોઈ વસ્તુ અસાધ્ય સાધી ન શકાય એવી નથી. બીજી વસ્તુ એને આપેલ નામનું સ્મરણ. આ સ્મરણ કરતા કરતા એ સ્મરણની અંદર મન ક્યારે તદાકાર થઈ જાય એનો આપણને પત્તો પણ ન લેતો. જેમ પારો ગણીને થયું પાણી. પાલો એટલે બરફનો ગાંગડો. એને સમુદ્રમાં મૂકો તો એકવાર એ સમુદ્રમય બની જાય છે. એવી રીતે મનને આપણા અંતરના બ્રહ્મ સાયરમાં મૂકો તો મન બ્રહ્મ સ્વરૂપે બની જાય છે. બ્રહ્મ એટલે મૂળ ભગવાન, જે ભગવાનને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. એને કોઈ ઇન્દ્રિયો, કોઈ અવયવ, કોઈ જાતિ કાંઈ નથી, આશ્રમ નથી, કોઈ વસ્તુ નથી. એવું સ્વરૂપ બ્રહ્મ છે. એમાંથી આપણે જેને રામકૃષ્ણ કહી, બ્રહ્મા વિષ્ણુ મહેશ કહી, દેવી દેવતા કહી, અવતારી પુરુષો કહી, બધા એ બ્રહ્મ અકલ કલામાંથી કલારૂપ ધારણ કરીને આ જગતમાં આવે છે. આવે છે એ પણ કામ કરવા માટે આવે છે. ભક્તિના કામ કરે. અજ્ઞાનતા હોય એવા એરિયામાં જન્મ લઈને જ્ઞાનના દીપ પ્રગટાવે છે. અધર્મ વધ્યો હોય ત્યાં જઈને એ ધર્મનું પુનઃસ્થાપન કરે છે. અને એ બ્રહ્મ એટલે ક્યારથી કોઈ ન કહી શકે તો જ્યારથી જેમનો જેમ છે. નરસિંહ મહેતા કે જેમનો જેમ છે એટલે છે એવી જ રીતે એવો ને એવો છે. એ વધે ઘટે નહીં વાલો. એના સ્વરૂપમાં કોઈ દિવસ ક્યારે કોઈ પ્રકારની વધઘટ નથી, વધે ઘટે નહીં વાલો. એ સદગુરુ પણ આપણને વધઘટ દેખાય, આપણને ગુણદોષ દેખાય કે આપણને કાંઈ પણ બીજું દેખાય, ત્યાં આપણી ભૂલ હોય છે. આપણા અવગુણ હોય છે એ સદગુરુમાં દેખાય છે. એક ગુરુને ઘણા શિષ્યો, એમાં એક અદક પહાડીઓ, એટલે બધા એની ભૂલ કાઢ્યા કરે. ઓઈલો આવો ને ઓઈલો આવો ને ઓઈલો આવો ને ઓઈલો આવે. એકવાર ગુરુ મહારાજે કીધું, બોલાવીને કે જો ભાઈ ફલાણા ભાઈ છે એમાં કેટલાક અવગુણ, કે એમાં તો 500 જેટલા છે. પછી બીજાનું નામ લીધું કે આનામાં કે એનામાં 200 છે. નામ દેતા દેતા શેર ને અડધો શેર ને એમ આવ્યું. પછી ગુરુ મહારાજ કે મારામાં કાંઈ તને દેખાય છે અવગુણ? કે ગુરુ મહારાજ તમારામાં 500 જેટલા હશે. કે ગુરુ મહારાજ કે હવે તારામાં? મારામાં 500 થી અડધા 9% હશે. કે તો એમ કરી કે આપણે કોઈ વસ્તુ જોખીએ એટલે 9% જેટલું તો નમતું જાય. કે તારામાં જે 9% છે એ મારામાં નાખી દે. કે નાખી દીધા. કે હવે જો એ કે હવે કે તમે તો નિર્મળ પવિત્ર છો. તે ગુરુ મહારાજ કે મળા તારામાં જે 9% હતા એ બીજામાં બધાને દેખાતા હતા. ખરેખર સદગુરુ સ્વરૂપ તો અતિ પવિત્ર શુદ્ધ છે. જેમ અગ્નિ પવિત્ર છે, એમાં ગમે એ વસ્તુ નાખો બળીને સાફ થઈ જાય. ગંગાજી પવિત્ર છે, કેટલાય શહેરની ગટર વળે છતાંય ગમે ત્યાંથી એનો લોટી ઉત્સવ થાય છે. બધે પાણી પવિત્ર છે. એમ પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ તત્વનું સ્વરૂપ છે. એ તો આદિ અનાદિથી જેમનું જેમ છે તેમનું તેમ છે, વધે ઘટે નહીં વાલો. એ કોઈ દિવસ આવે ન જાય, જાય ન આવે. આવન જવાની એને નથી. દેહને છે, આત્માને નથી.
આવે ન જાય ન આવે નહીં ભર્યો કે નહીં ઠાલો, એમાં વધઘટ નથી. સાંભળ સજની મેં આજ આવો એક અનુપમ દીઠો. સજની એટલે મારી વ્રતિ. ધ્યાન ધરીને સાંભળ કે આને જેને ઉપમા ગમે એટલી આપો, છતાંય બધી ઉપમાથી ઊંચો એવો અનુપમ દીઠો. જે દીઠો તે જોયા સરખો અમૃત પે અતિ મીઠો. જોયા જેવો, જાણવા જેવો, હાણવા જેવો, માણવા જેવો, અનુભવવા જેવો એક જ છે. અને અમૃત કરતાય એની મીઠાશનું વર્ણન માંડો તો થઈ ન શકે. તો આવા પરિબ્રહ્મ પરમાત્મા જ્યારે જગતનું મંડાણ નહોતું, પૃથ્વી જેવા કરોડોના અબજોના અબજો બ્રહ્માંડ છે એ કંઈ નહોતું. ચંદ્ર સૂર્ય નહોતા. આ ધરણીના ત્રણ મોટા દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ નહોતા. આ જગતનું બંધારણ 5 તત્વ થયું છે: પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. આપણું શરીર પણ 5 તત્વનું છે. દુનિયામાં ગમે ત્યાં જાઓ, પેરિસ સુંદર શહેર જ્યાં મોટું દેખાય રોડ ઉપર, પણ એ 5 તત્વનું જ ઘાટ છે. ગિરનારના નેહડામાં જાઓ અને આપણને જ્યાં મજા આવે એ પણ 5 તત્વનો જ ઘાટ છે. એ પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. એનાથી આપણા દેહનું બંધારણ અને એનાથી જગતનું બંધારણ. પણ એ કાંઈ નહોતું. ત્યારે મારા ધણી હતા આપોઆપ પરિબ્રહ્મ પરમાત્મા હાજરા હાજર હતા. એવા હાજરા હાજર રૂપે મળ્યા હોય ને એનું એક નિરાકાર સ્વરૂપ આપણી અંદર નાદ બ્રહ્મ. ઉપદેશ સાથે સદગુરુએ રાગ ઉઠાવ્યો, રાગ સુણાવ્યો રણુકાર. અંતરમાં એ અવાજ સંભળાયો હોય તો એક સ્વરૂપ એનું ઈ છે. તો એ સ્વરૂપને આપણા અંતરના ભાવથી પુકાર કરો. પીર પુકારો મુજા ભાવથી, સતી તમારો ધર્મ સંભાળો. પીર એટલે પીડા ભાંગનાર. ભાઈબંધ દોસ્તારો હોય રીજે તો 1-2 દિવસની પીડા ભાંગે. ગામનો કોઈ મોટો મારથી હોય તો મદદ કરે તો 1-2 વર્ષની પીડા ભાંગે. રાજા જો ખરેખર આપણી ઉપર પ્રસન્ન થયો હોય તો એક જિંદગીની પીડા ભાંગે. પણ પીડ એટલે પીડા ભાંગનાર સદગુરુ મળ્યા હોય તો આપણા જીવડાને જન્મ જન્મની પીડા છે. અનેક પીડાઓ યાતનામાં સબડતો સબડતો આપણો જીવ હાલ્યો આવે છે. 84 ભોગવીને મનુષ્ય અવતારમાં આવ્યો છે. અને મનુષ્ય અવતારને સફળ કરનાર, ફરીવાર 84માં ન જવું હોય એવો દિવ્ય માર્ગ બતાવનાર. માર્ગ બતાવે એટલું નહીં, આપણે અત્યારે મોબાઈલમાં મેપ નાખી દઈએ ને એટલે રસ્તો આગળ આગળ કીધે જાય. એવા ઘણા સાધનોમાં આપણે પરદેશ જવું હોય તો મેપ નાખી દો એટલે ગાડી આપણી એ પ્રમાણે હાલી જાય. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ નામ આપ્યું એટલે મેપ નાખી દીધો આપણી અંદર. ભગવાનની ઘરે જવા માટેનો રસ્તો છે એ મેપમાં જોયા કરો, નામમાં જોયા કરો તો ઓટોમેટિક હવે પછી આ, હવે પછી આમ, હવે અહીં વળાક છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, બધું કહેતો જાય મેપ. એમ નામમાંથી જે દેવયાન માર્ગ, જે માર્ગે દેવી દેવતાઓ હાલ્યા એ માર્ગ નામમાં આપણી દ્રષ્ટિ હોય તો ઓટોમેટિક એ માર્ગ આપણને કહેવાતો જાય છે. તો એવી રીતે અનંત બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા ડાયરેક્ટ આપણે બહાર જોઈએ તો એને ઓળખી પારખી ન શકીએ ને આપણે ઊંચા જોઈએ તો દ્રષ્ટિ ન પહોંચે. પણ એનું સૂક્ષ્મ સ્વરૂપ આપણા દેવ મંદિરમાં શબ્દ બ્રહ્મ વચન રૂપે છે. એટલે દેવાજ પંડિત કે પૃથ્વીના માલિક અમને તારજો. વારી વારી મારા ગુરુજીનો મહિમા. પૃથ્વીના માલિક અમે તારજો. પ્રથમ સમરું ગણપતિ, સરસ્વતી માતને સમરું. એવા ઘણા વખાણ કરતા કરતા દેવાજ પંડિત કે મળ્યો એ પૃથ્વીનો માલિક છે. 12 પૃથ્વીનો માલિક તો આપણે કદાચ ન જડે, પણ આપણે દેહ રૂપિયા પૃથ્વીનો માલિક ગુરુ વચન શબ્દ બ્રહ્મ પોતે છે. અને આદિ અનાદિનો છે, ક્યારનો છે, કોઈ કહી ન શકે. તો એ બહારની વાત થઈ. હવે નજીક આવી તો
આપણા દેહની વાત કરીએ તો આમાં હાડ ચામ ને રોમરાય નહોતા રુધિરને માંસ, પિંડ બ્રહ્માંડે આમાં પ્રગટ નહોતું, એમાં નહોતા શ્વાસ ને ઉશ્વાસ. ત્યારે મારા ધણી હતા આપોઆપ. હાડક્યા નહોતા, ચામડું નહોતું, રોમ રૂવાડાય નહોતા, આખા દેહનું કાંઈ બંધારણ નહોતું. ત્યારે આપણા એક સૂક્ષ્મ દેહની અંદર આત્મ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા હાજર હતા. હાડ ચામ ને રોમરાય નહોતા રુધિર એટલે લોહી કે માંસ કાંઈ નહોતું. છેલ્લે કહી તો આખા દેહનો આધાર શ્વાસ ને વિશ્વાસ એ પણ નહોતા. ત્યારે મારા ધણી હતા આપોઆપ. ઈ કે રૂપે, ગુરુ વચન રૂપે. એના બે ભાગ છે, એક આકાર રૂપે સદગુરુ પોતે અને નિરાકાર રૂપે નામ વચન પોતે. સદગુરુ આ જન્મે મળ્યા તો એક જ જન્મ મળ્યા તો આપોઆપ ન કહેવાય. કાયમ મળ્યા, જન્મો જન્મ મળ્યા, એક ધારા મળ્યા અને અખંડ મળ્યા. અને જય સમૃદ્ધિ હાજર એને કહેવાય આપોઆપ. કાંઈ ન હોય ત્યારે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા આપોઆપ આપણી સાથે જન્મો જન્મ છે. જન્મ જન્મનો વાલો સંગાથી, પ્રીતમ પ્રાણ આધાર. અવતારે અવતારે અનેકને ઉગાડ્યા, પણ બતાવી સત શબ્દની શાન. ગુરુ વચનમાં એ અખંડ રહેલા ધણી પરિબ્રહ્મ પરમાત્મા છે. એ રૂપે આપણે ભગવાન મળી ચૂક્યા છે. અને મળ્યા એટલું નહીં, એનું ઘર આપણને બતાવ્યું છે કે આ શબ્દ બ્રહ્મની અંદર રહું. એનું ઘર આવી ગયા એનું પ્રમાણ કે આપણી અંદર વાજિંત્રો વાગે તે આપણે એને ઘેરે પૂગ્યા. એનું પ્રમાણ છે આત્મા રાજાની આગળ મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો 24 કલાક એક ધારા વાગે છે, એના ઘરમાં વાગે છે. શહેરની બહાર પરુષે પરાની પાર રાજાનો રાજમહેલ છે, રાજાના રાજમહેલ આગળ મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો વાગ્યા જ કરે છે. તો આ દેવરૂપી શહેરમાં પરામાં એટલે શ્વાસોશ્વાસમાં બેયના છેડા પૂરા થાય અહીંયા પરાપાર. આત્મા રાજાનો રાજમહેલ એટલે ત્યાં એનું સ્થાન છે ચેતન રૂપે. ત્યાં પહોંચાની પ્રમાણે કે અહીંયા એની આગળ મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો વાગે છે. તો ક્યાંય કાંઈ નહોતું આપણા દેહમાં. ત્યારે આત્મા હતો છે તો છે, નહીં હોય તો છે. એટલે હાડ ચામ ને રોમ રાય નહોતા રુધિર ને માંસ. પિંડ બ્રહ્માંડ એટલે દેહ પ્રગટ નહોતો. આ પિંડ ને દેહ ને બ્રહ્માંડ કીધું છે. જેટલી બ્રહ્માંડમાં બહાર રચના છે એટલી રચના આપણા ઈંડ બ્રહ્માંડમાં દેહમાં છે, પિંડ બ્રહ્માંડમાં છે. જગત ઈંડા આકારે છે એટલે ઈંડ બ્રહ્માંડ કહેવાય. આપણો દેહ માટીના પિંડથી બનેલો એટલે પિંડ બ્રહ્માંડ કહેવાય. યથા બ્રહ્માંડે તથા પિંડે પિંડે તથા બ્રહ્માંડે. જે દેહમાં છે એ જ બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં છે એ જ દેહમાં છે. ટૂંકમાં કહી તો બાદ દ્રષ્ટિ કે જગતમાં કાંઈ નહોતું ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ દાતા હતા. અંતરદ્રષ્ટિએ કરી તો આપણા દેહનું કોઈ બંધારણ નહોતું, હાડક્યા નહોતા, ચામડું નહોતું, રૂવાડા નહોતા, કાંઈ નહોતું. છેલ્લે શ્વાસ ને ઉશ્વાસ નહોતા. ત્યારે એ હતા. ત્યાં તમે વાંધો ઉઠાવો કે શ્વાસ ઉશ્વાસ નહીં તો પણ બાળકનો જન્મ થાય, આત્માની પ્રેરણાથી શ્વાસોશ્વાસ ચાલુ થાય છે, એમાંથી પ્રગટ્યા છે. પાછી ખૂબી એવી છે કે શ્વાસ પ્રગટાવીને પાછો રહેવા એની અંદર ઇનોઈ જ આવ્યો છે. જેવી ગતિથી આપણો શ્વાસ હાલે છે એવી જ ગતિથી શ્વાસની અંદર નામ ચાલે છે. અને જેવી રીતે નામ હાલે એવી રીતે સ્મરણ થાય તો આપણા કર્મના કરજ બધા સાફ થઈ જાય. દ્વારિકા એટલે દેહ દ્વારિકા છે, એમાં રણછોડ. રણ એટલે કરજ, આપણી ઉપર જબરજસ્ત કર્મનું કરજ છે ને છોડાવનાર રણછોડ દેહ દ્વારિકામાં છે.
કાંઈ નહોતું ત્યારે મારા ધણી હતા આપોઆપ. આવા બે રૂપ નિરાકાર ને સાકાર બે રૂપ આપણને સદગુરુએ પરખાવ્યા છે. આકાર રૂપે ગુરુમાં આકાર રૂપે ભગવાનની જોવાની ઈચ્છા થાય તો તમારા સદગુરુ ગુરુમૂર્તિનું ધ્યાન કરો. નિરાકાર રૂપે જોવાની ઈચ્છા થાય તો નામનું સ્મરણ કરો. આપણે માટે આકાર ને નિરાકાર બે સાથે છે. આકાર વગર નિરાકાર નહીં, નિરાકાર વગર આકાર નહીં. ઓતપ્રોત અન્યોન્ય પરસ્પર સાથે જન્મો જન્મ કાયમ માટે છે. દેહનું બંધારણ એવી રીતે જગતનું બંધારણ પણ એ જ રીતે છે. અને આ સમજણ કેળવવા માટે માનવ અવતાર મળ્યો છે. ગુરુમૂર્તિનું ધ્યાન કરી નામનું સ્મરણ કરવું, સ્પેશિયલ ધ્યાનમાં બેસવું, એને કહેવાય યોગ. સદગુરુ મળ્યા એવું દિવ્ય જ્ઞાન આપ્યું, નામ આપ્યું, છતાંય આપણે એમાં ધ્યાન ન આપ્યું તો અદ્વસ જાતા બેરલી ઓસરી, ષડમાં ભરાણો પવન, દોર તૂટો ને બેરલી જાંજરી, તૂટો સહી ખેલન હાર. આપણી જિંદગીના અધવચ્ચે ગયા. નાનપણમાં અમુક ઉંમરે આપણને સદગુરુ મળ્યા. કઈ ઉંમરે મળે છે? આગલા જન્મનો આપણો જેવો યોગ હોય, જે પ્રમાણે ધ્યાન સ્મરણ કર્યું હોય, એ કમાઈનો સરવાળો થઈને એ ઉંમરે સદગુરુ મળે છે. કેવા સદગુરુ મળે છે? તમારી જેવી કક્ષા, તમારું જેટલું મન, જેટલી કમાય એવા તમને તમારા સ્વભાવ, રહેણી કહેણી, વર્તમાન કર્મ પ્રમાણે સામા સદગુરુ મળે છે. અને એ મળ્યા પછી જો કમાઈ વધારો કરી તો બીજા જન્મે વહેલા મળે છે. એ જન્મે પણ જો કમાઈ કરી તો ત્રીજા જન્મે એથી વહેલા મળે. એમ કરતા 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 આપણી કમાઈ પરિપૂર્ણ થાય તો જન્મ ને મરણ બેયની વચ્ચે અંતર નથી રહેતું. આમ અંતર નથી, પણ આપણને ખ્યાલ દે કે આપણો શ્વાસ બેઠો ને બીજે શ્વાસ ઉપડ્યો. આ ભાન રે. આવું જગતમાં કોક જવહરલાઓને ભાન દે છે. તો આવી રીતે કમાય છે એ પ્રમાણે સદગુરુ મળે છે. સદગુરુ મળ્યા અને ઘણા જન્મના આપણે મનની માંગ હતી ગોતતા, એમાં કોઈ જન્મે આપણે નિસ્વાર્થપણે જો નામને ગોત્યું તો એ જન્મમાં નામ આપણને મળે છે. એમાં વળી કળજુગમાં તો એમ કહેવાય છે કે તમારી પાત્રતા ઓછી હોય તો ભગવાન કૃપા કરે છે. પાત્રતા ઓછી હોય તો કૃપા કરે છે. અને આ કળજુગની અંદર એવી એક વાત છે કે જેમ ગામને પાદર અવેડો હોય, ત્યાં પ્રાણીઓ પાણી પીવા આવે. પાણી પીવા આવે ત્યારે અવેડો પાણી પીવાની ના નથી પાડતો. એમ સદગુરુ સંતો બ્રહ્મ શાયર ભર્યા છે, પણ આ યુગમાં પરિબ્રહ્મ પરમાત્મા એને છૂટ મૂકી છે. કોઈ જિજ્ઞાસુ આ બ્રહ્મરસનું પાન કરવા આવે તો એને જરૂર આ બ્રહ્મરસ પીરસવો. પછી એના ભાગ્ય છે એની કમાઈ છે તો ફરી વાર આવશે. કમાઈ છે તો ત્રીજે જન્મે, ચોથે જન્મે, જન્મ કરતા કરતા કમાઈ વધતા વધતા એક વાર પરિપૂર્ણ કક્ષાને પામશે. અને આ ન કરી તો અધવસ બાળપણ ગયું, વૃદ્ધાવસ્થાની તૈયારી છે. અધવસે હજી સહિતા બેરલી ઓસરી, દેહરૂપી બેરલી આપણી ગોથા ખાવા માંડી. આંખે દેખાય વસ્તુ, કાને સંભળાય વસ્તુ, મોઢામાં બોલવામાં શબ્દો થરથર થાય, શરીર જર્જરિત થવા માંડ્યું, યાદ શક્તિ ઘટવા માંડી. જેમ સમુદ્રમાં બેડલી એટલે નાવડું મૂક્યું હોય, સમુદ્ર ઉપર સડસડાટ ચાલ્યું જતું હોય. એને કેના આધારથી જતું કે એમાં શઢ બાંધ્યો હોય. શઢમાં પવન ભરાય એટલે પવન
ષડમાં ભરાણો એટલે એ પવનના ગતિથી ષડને ધક્કો લાગે એટલે બેરલી તોડી જાય છે. પણ અધવસ જાતા બેરલી ઓસરી. સદગુરુ મળ્યા, નામ મળ્યું, ધ્યાન ન આપ્યું તો બેરલી ઓસરી ગઈ. નો કરવાના કર્મમાં આપણું મન વહી ગયું. ભાગવતમાં લખ્યું કે કળયુગની અંદર મનુષ્ય પાસે દિવ્ય એવું જ્ઞાન છે, છતાં એ જ્ઞાનને નહીં અનુસરે અને કેટલાય ભૌતિક સુખના પદાર્થો, ઇન્દ્રિય સુખના પદાર્થો, એમાં માણસ રચ્યો પચ્યો રહે. ઈર્ષા વેરઝેરમાં, નિંદા ટીકામાં, કામ ક્રોધમાં. માણસ દિવ્ય એવો મનુષ્ય અવતાર, દિવ્ય એવી નામ સદગુરુ મળ્યા, બધું ભૂલી જઈને આ ભૌતિક પદાર્થોમાં, ક્ષણિક પદાર્થોની અંદર રચો પચો રહે. દેવો પણ જે અવતારની માગણી કરી અવતાર મળ્યો છે ને ધૂળ ધાણી કરી નાખશે. અત્યારે એવું જ જીવન છે. ન ખાવાના પદાર્થો ખાય છે, ન પીવાના પીણાઓ પીવે છે, ન રખડવાના એવા ફાર્મમાં બેફામ થાય છે. એવું તો ભાગવતમાં 4000 વર્ષ પહેલાં સુખદેવે લખી નાખ્યું છે કે આવું આવું મનુષ્યો કરશે. એ બધું વર્ણન કરો તો રૂવાડા આપણા ઊભા થઈ જાય સાંભળી તો ખરેખર આવી રીતે અધવસ જાતા જો કમાઈ ન કરી તો બેરલી ઓસરી. આપણો દેશ જર્જરિત થઈ ગયો. ષડમાં ભરાણો પવન જે રીતે ભરાવો જોઈએ એ રીતે નહીં, પણ અવળી રીતે ભરાણો એટલે હોડી હાલક ડોલક થવા માંડી ગઈ. દોર તૂટ્યો, હોડીમાં થાંભલો ઊભો હોય અને કપડાનો શઢ હોય, શઢને શઢે દોરી બાંધી હોય. એ મજબૂત હોય એટલે શઢમાં પવન એક સરખો ભરાય તો હોડી હાલી જાય, પણ અવળો ભરાય એટલે દોરી તૂટી જાય. દોર તૂટ્યો, આપણી અંદર શ્વાસ ને ઉશ્વાસનો દોર. આ એક દોર, બીજો દોર આપણને સદગુરુ મળ્યા તો એ પ્રેમ ભાવ હોય. સદગુરુ મૂર્તિમાં ભાવ હોય, એ મૂર્તિને વારે વારે ધ્યાનમાં લઈ દોર છે. નામનું સ્મરણ કરી સુરતાનો દોર છે. એને કોઈએ કીધું કે તાર મેં એક તાર મિલત હે, જરમ જરા શિખર પર લેલ લાગી લરમ લરા. ત્યારે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય, નોબત વાગી નામની જાલીનો જણકાર, કે ખંજરી વાગી અહોખંડમાં. આપણો જે દોર હતો એ અવળે રસ્તે સીડ્યા એટલે તૂટી ગયો. તઈ બેરલી નાવડી જર્જરિત થઈને ગોથા ખાવા માંડી અને બેરલીમાં પાણી ભરાઈ ગયું. દોડ તૂટ્યો ને બેરલી જાંજરી, તૂટ્યો છે ખેલનહાર. ખેલવા વાળો માલિપા તો એને એમ થયું કે હવે આમાં રહેવામાં મજા નથી. એ નીકળી ગયો. કરવાનું હતું ન થયું, ન કરવાનું કેટલું થઈ ગયું. છેલ્લે જીવને અપાર પસ્તાવો થાય છે કે હવે હું શું કરીશ. તય કર્મની યાદીનું પિક્ચર સામું ચડે છે. તય અને પોતાના કર્મ છે એ જમ જેવા દેખાય છે. નકર જમ એટલે કોઈ આકાર એવું પ્રાણી શિંગડા પૂછડા વાળું કાંઈ છે જ નહીં. પણ આપણા કર્મ આપણે ભયંકર લાગે કે હવે જમડા આવશે, પકડશે, વેતરણી નદીમાં ડૂબકા ખવડાવશે. વેતરણી નદી એટલે એકદમ બરફ કરતા ઠંડુ પાણી, માલિપા માંસના લોસા હોય, દુર્ગંધ મારતું હોય, અંદર એવા જીવડા કીડા હોય, એમાં આપણને નાખે. આ ગરુડ પુરાણમાં વર્ણન છે. પછી જીવડા બટકા ભરવા મળી જાય, એમાંથી નીકળવાનો આરો ન રહે. પણ બ્રાહ્મણો વાંચતા વાંચતા કે જો તમે ગાયનું દાન કર્યું છે તો ગાય આવશે, એનું પૂછડું પકડશો એટલે સામે લઈ જાય. પછી આ વૈતરણી તરવા પણ વાંધો નહીં આવે કાંઈ. પણ ગૌ એટલે ભક્તિ. ભક્તિ કરી હોય, એમાં ભાવ હોય, અને ભક્તિનું છેલ્લું પૂછડું ગુરુગમ વચન છે. એ જો ભક્તિ કરી હોય તો ભક્તિની યાદીમાં ગુરુ વચન નામનું શ્રવણ થાય એટલે જીવના અનેક પ્રકારના કર્મમાંથી જીવડો બહાર નીકળી જાય.
આવી રીતના ગરુડ પુરાણમાં 27 નરકનું વર્ણન છે. જેવું કર્મ કરે એવા નરકમાં જીવડાને જવું પડે છે. પણ એમાંથી ક્યાંય ન જવું હોય તો સ્વર્ગમાં. સ્વ એટલે આપણે પોતે. આપણો આત્મા એમાં ધ્યાન આપો એટલે ઓલી તરફ જવાનું કઈ રહેતું નથી. અને ધ્યાન ન આપ્યું તો છેલ્લે ત્રાંબા વર્ણનો સૂરજ ઉગશે. તપશે બાલો બાલ, ધરતીના દોય પડ દૃશ્ય, પૃથ્વીમાં થઈ જશે હાહાકાર. આ સૂરજ ઉગે છે એ ત્રાંબા જેવો લાલ ચોળ. છેલ્લી અવસ્થા હોય, મરણ પથારીએ હોય, આપણે ફરતી બાજુ આપણા કુટુંબ બધા ઘેરીને ઊભા હોય. એ તો આમ નાળ જોવે કે આનું શરીર ઠંડુ પડવા માંડ્યું. પણ શરીર ઠંડુ પડે છે, મન આખો દેહ ફૂલ તપે છે. રૂવાડે રૂવાડે વિશેની વેદના હોય એવું દર્દ થાય છે. અને તપશે બાળો બાળ એટલે રૂવાડે રૂવાડે અગ્નિ મુકાઈ જાય. ધરતીના દોય પર દૃશ્ય, નાભિપરા અને બ્રહ્માંડની વચ્ચે આપણો શ્વાસ હાલે છે. આપણને શરદી થાય, જરાક શ્વાસ હાલવામાં મુશ્કેલી થાય તો કે મુંજારો થાય છે. ડૉક્ટરને બતાવ્યું કે ઓક્સિજન ઘટે છે. છેલ્લે હસડો નહીં રહે ઓક્સિજન. ઓક્સિજન એટલે પ્રાણવાયુ. એ પ્રાણ જ હંકેલો કરશે એટલે જીવડો અતિશય મૂંઝાય. એક દંડો શ્વાસ એટલે શ્વાસ નાભીએ જે પહોંચે છે એ અડધેથી પાછો વળશે. ત્યારે જીવડાની કેવી સ્થિતિ હશે? ત્રાંબા વર્ણો સૃગશે, તપશે બાળો બાલ, રૂવાડે રૂવાડે અગ્નિ. ધરતીના દોય પડ દૃશ્ય, શ્વાસ ને ઉશ્વાસ થઈ પૃથ્વીમાં હોક હાહાકાર થઈ આખા દેહમાં. આખા દેહમાં બે આંખ, બે કાન, બે નાક, મોઢું, ગુદા, ઉભરેશ્વર અને પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 14 ઇન્દ્રિયો છે. એક એક ઇન્દ્રિય ઉપર એક એક દેવતા બેઠા છે. છેલ્લે આત્મા રાજા તૈયારી જવાની તૈયારી કરે એટલે આવડા બધા હેંકલો કરે. હવની ઓફિસને તાળા મારવાની તૈયારી કરે. ઓફિસમાં જે ફાઇલો હોય એ ફાઇલ બધા હંકેલવા માંડી જાય. ફાઇલ એટલે આંખથી, કાનથી, નાકથી, મોઢાથી જે કર્મ કર્યા એ કર્મની ફાઇલ હોય. અત્યારે પરદેશની અંદર, આપણા દેશમાં બધે જાસૂસી ખાતું હોય છે. એક એક દેશમાં જાસૂસી ખાતું કામ કરતું હોય અને એ દેશની નબળાઈ હોય એની ફાઇલું બનાવે. અને એ આપણી સરકારને કહે ને આપણી સરકાર એ પ્રમાણે એની અમે પગલાં લઈએ. પણ હવે ત્યાંથી ભંગાણ પડે તો એ ફાઇલો અત્યારે ત્યાંથી તો અહીં તો ન લાવી શકે, ઓલા લાવવા ન દે. પણ એક મશીન આવે, એ મશીનમાં ફાઇલ નાખે એટલે ઝીણા ઝીણા અસંખ્ય કાગળના કટકા થઈ જાય. એટલે દુશ્મન એ ફાઇલ વાંચી ન શકે. એમ છેલ્લે આ જીવડો જવાની તૈયારી કરે ત્યારે આંખના દેવતા, કાનના બધાય દેવતાઓ ફાઇલું ભેગી કરે અને પછી અહીંથી વ્યથા થાય. બીજો જન્મ થાય એટલે આત્મા રાજા મંડાણ માંડે અને આ બધાય દેવતાઓ પાછા અહીંયા હાજર થઈને આગલા જન્મની ફાઇલ ખોલીને પાછો વહીવટ ચાલુ કરે. આવી રીતે આ જન્મ જન્મનો હિસાબ આત્મા રાજા પાસે છે, પણ એ પોતે નથી કરતો, બધાને એક એક ખાતું ખોપી દીધું અને ખાતા પ્રમાણે સૌ કામ કરે છે. તો ત્રાંબા વર્ણો સૂરજ ઉગશે, તપશે બાળો બાલ, ધરતીના દોય પણ દૃશ્ય, પૃથ્વીમાં થશે હાહાકાર. દેહરૂપી નગરીની અંદર એક એક દેવતા ઉશાળા ભરીને નીકળવાની તૈયારી કરશે એટલે ધબધબાટી બોલી જાય દેહમાં. અને જીવડો પછી મૂંઝાય છે કે હવે શું કરવું? અહીંથી આવીને અહીંથી દોડે છે. ક્યાંય ઉગરવાનો આરો નથી રહેતો. કર્મ પ્રમાણે છેલ્લા શ્વાસમાં જીવડો જ્યાં હોય, આંખમાં, કાનમાં, નાકમાં, મોઢામાં, જ્યાં મનનું વસ્તુ હોય એવો બીજો અવતાર થાય છે. કાનમાં જો મનનું વાસ્તુ રહી ગયું તો આપણે સીમમાં જઈ અનેક
ઝીણી ઝીણા તમરાઓ કોઈ ઝાડ ઉપર બોલતા હોય, તમરી બોલતો હોય એવા જીવમાં અવતાર થાય છે. આંખમાં મન રહી ગયું તો પતંગિયા જેવો અવતાર થાય છે. પતંગિયાને પોતામાં સ્વયં પ્રકાશ હોય, પણ અગ્નિ બળતી જોવે એટલે એમ થાય કે મારી કરતા પ્રકાશ, એમાં જઈને સ્વાહા કરીને પડી જાય છે, બળીને ખલાસ થઈ જાય છે. એમ નાકમાં જો મન રહી ગયું તો ગીંગા થાય છે, સાણ મૂતરના કીડા થાય છે. જ્યાં જ્યાં મન રહી ગયું એવો જન્મ થાય છે. શ્વાસમાં મન રહી ગયું તો રાજા થાય છે. ગુરુ વચનમાં મન રહી ગયું તો બરોબર યાદ રાખો તો આપણે યોગી થઈ છીએ. એટલે શું કરવું? આપણા હાથની વાત છે. આ દેહરૂપી નગરીમાં છેલ્લે હાહાકાર થઈ જાય છે, પણ જો ભજન કર્યું હોય તો આપણી બધી ઇન્દ્રિયો એની ઉપર એક એક દેવતા છે, દેવતામાં સમાય છે. દેવતા બધાય એનો રાજા ઇન્દ્ર એટલે મન છે, મનના ઘરમાં વહી જાય છે. મન છે એનું ઘર પવન પ્રાણમાં છે, પ્રાણમાં જાય છે મન. પ્રાણ આત્મામાંથી નીકળ્યો, આત્મામાં સમાય છે, ત્યારે એકડો એક થાય છે. વળી પાછો બીજે જન્મે ફાઇલ ખુલે એટલે પાછો આ ચાલુ થાય છે. કમાઈનો વધારો થાય છે. એટલે કમાઈ જ કરવી હોય તો કમાઈ કરવાનું બ્રહ્માસ્ત્ર નામનું સ્મરણ છે. સંતો મહાપુરુષોની સેવા છે, એનો સત્સંગ છે. એ કમાઈ કરવા જેવી છે. બીજું ગમે એટલું કરશું એમાં ફળ આવશે, પણ શ્વાસોશ્વાસનું સ્મરણ કરશો તો મનની પરમ શાંતિ, મનમાં કોઈ જાતનો મોહ નહીં રહે, તે મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે. એટલે ત્રાંબા વર્ણો સરુજ ઉગશે, તપશે બાળો બાળ. એ સહન ન કરવું હોય તો ભજન કરો. ધરતીના દોય પણ દૃશ્ય ને પૃથ્વીમાં થઈ જશે હાહાકાર. અને છેલ્લે નર મળ્યા અમને નિજિયાપંથી, મળ્યા સાસત્યોને સધીર. મુવાને તોલ્લે સજીવન કર્યા, એમ બોલ્યા છે પ્રગટ જેસલ પીર. નર મળ્યા અમને નિજિયાપંથી. નીચ એટલે પોતાનો પંથ, પોતાનો રસ્તો. અને આ નિજ પંથ છે, નિજિયા ધર્મ છે, એ જગત નહોતું તો એ હતો છે, તો છે, નહીં હોય તો છે. જેને દાદા રામદેવજી કે જગ્યા પેલાનો અમર જોગી. નામ જળ જેની પાંચ, પ્રેમ જળ જેની પાંચ, આશા ને લીલાણી. એ પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. તો આ નિજ પંથી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા અને આપણો આત્મા એ નિજ પંથનો માર્ગ છે. નર મળ્યા નિધિયા પંથી એટલે આ દેવ્યાન માર્ગે ચાલવા વાળા. ટૂંકમાં કહી તો શ્વાસના ભજનને માર્ગે ચાલવા વાળા ઊંચામાં ઊંચો માર્ગ આ છે. આ મળ્યા પછી છેલ્લે સુધી આ માર્ગમાં આપણે રહી શકીએ છીએ. શરીરના કટકા થઈ જાય, હળકતું હોય, પણ શ્વાસોશ્વાસનું ભજન મળ્યું હોય તો છેલ્લે સુધી આમાં ઈશ્વર રૂપ આપણી પાસે સામે હાજર છે. શરીરની ભલે ગમે એ સ્થિતિ થાય તો નિજિયા પંથ એટલે આપણો પોતાનો પંથ. બીજા બધા જગતમાં પંથ રસ્તાઓ અનેક ધર્મો છે, પણ બધા 4000 વર્ષથી ચાલુ થયા. એની પહેલાનો એકેય ધર્મ નથી. એની પહેલાનો તમે જે નામનું સ્મરણ કરો એ નિજ પંથ એટલે આપણો પોતાનો રસ્તો છે. એ આદિ અનાદિનો ક્યારથી કોઈ કહી ન શકે. નર મળ્યા અમને એવા નિજિયા પંથે એટલે આત્મજ્ઞાની મળ્યા. મળ્યા સાસતીઓને સધીર, એની સાથે રહેવાવાળા હતા, એના નામ આપ્યા કે આ સથવારો, આ મિત્રતા, આ સંબંધ જન્મો જન્મનો છે. બીજા બધા સંબંધો તૂટી જાય છે. સુરતાનો એક વાર જેની સાથે દોર બંધાણો એ સંબંધ તૂટતો નથી, પણ દોર બાંધવો કઠણ છે, અને બંધાઈ જાય તો પછી કોઈ દિવસ તૂટતો પણ નથી. ગાંધીજી રેટીઓ કાઢતા હતા અને અંગ્રેજોએ પૂછ્યું કે આ તાર કાઢો છે ને આ બધા સુથણા વેડો કરે એ ન કરાય, આનો શું ફાયદો? ગાંધીજી કે એક તો અમે સ્વદેશી એટલે અમારા દેશની વસ્તુ વાપરીએ છીએ. આમાં જે કપડાં તૈયાર થઈ અમારા દેશમાં બનેલા છે.
તો આપણે ભજન કરીએ, સ્મરણ કરીએ, એ આપણા દેશનું આત્માનું છે. ને આમાંથી જે તાર નીકળે એટલે ઝીણું કંતાય અનુભવ નીકળે. એ તાર જો એકવાર લાગી ગયો શબ્દ સુરતાનો એટલે આ તાર કોઈ દી તૂટતો નથી. અંગ્રેજ કે એવું થોડું હોય કે આ તારથી હું આઝાદી મેળવીશ. તો શ્વાસોશ્વાસનો એક તાર સુરતા શબ્દનો એક ઘર થયો એટલે આપણો જીવડો આઝાદ સ્વતંત્ર બની જાય છે. સ્વતંત્ર, સ્વ એટલે આપણું, તંત્ર એટલે આખી વ્યવસ્થા. અત્યારે આપણા દેહની આખી વ્યવસ્થા આપણા મનથી થતી હોય છે. પણ એકવાર શબ્દ સૂત્રનું એક ઘર થઈ ગયું એટલે આત્માથી થાય છે વ્યવસ્થા, જે કુદરતી વ્યવસ્થા કહેવાય છે. મહાભારતનું યુદ્ધ હું કામ જીતાણું? નહોતું જીતાય એમ, પણ કૃષ્ણે રથની દોરી લીધી તો જીતાઈ ગયું. એમ આપણે મનથી જીવવી ત્યાં સુધી દોર રથનો, જીવનનો રથ આપણા હાથમાં છે. પણ આપણે જેનું છે એને સોંપી દીધું. તારી વાડીનો તું ધણી લીલી રાખજે નાથ, તારી હતા તને સોંપી દીધી મસ્તે ખંખેર્યા હાથ. તો પરિબ્રહ્મ પરમાત્માનો અધેયરૂપી ક્ષેત્ર છે, એને સોંપી દો તારે જે કરવું હોય કર, હું તો આ ભજનમાં સૌ. તો એવી રીતે ભજનમાં લાગી જાય તો એ આત્માથી તંત્ર હાલે. તો એનું તંત્રમાં કોઈ દી ફેરફાર ન થાય. કૃષ્ણ રથ હાક્યો એટલે મહાભારતનું યુદ્ધ જીતાણું. હું કેમ જીતાણું? કૃષ્ણ પાસે હથિયાર નહોતું અને 18 દિવસના યુદ્ધમાં એને હથિયાર નહીં લેવું એવા સોગન ખાધેલા. ત્યારે તોય છતાં જીતી ગયા, કારણ કે કૃષ્ણ સ્વરૂપ ભીષ્મ પિતાને એકને ખબર હતી અને વ્યાસને ખબર હતી. કૃષ્ણ સ્વરૂપ એ અમર છે, ઈચ્છા મૃત્યુથી વરેલા છે. એને ઈચ્છા પડે તો દેહ ત્યાગ કરશે, નહીં તો નહીં કરે. એટલે ગમે એટલા બાણ જાય એને કાંઈ નહીં થાય. અત્યારે એવા શસ્ત્રો પ્લેન નીકળ્યા છે ને એવી સ્ટીમરો નીકળી છે, સ્ટીલ્થ. એટલે એની સામે બોમ્બ નાખો તો એને અસર ન થાય, મિસાઇલ છોડો તો એનો અસર થાય, ગમે એ હથિયાર વાપરો તો એ ન થાય. એમ આપણું જે ભજન છે સ્ટીલ્થ છે, એને કોઈ શસ્ત્ર વાગી ન શકે. શસ્ત્ર વાગવા આવે એ બુઠું થઈ જાય. તો કૃષ્ણ પાસે અજર અમરની શક્તિ હતી અને એ શક્તિ હતી એટલે એને કોઈ મારી ન શકે. જેનો રથ એ કૃષ્ણ જેવો પુરુષ હાંકતો હોય તો એને કોઈ ઊની આશ ન આવે. કૃષ્ણચંદ્ર એવો આપણો આત્મા, એના હાથમાં આપણી જીવનની લગામ જાય એટલે આપણે બધી રીતે સ્વતંત્ર પરિપૂર્ણ. એને લગામ હોપી દો પછી હુઈ જાઓ તોય કાંઈ ન થાય. એ જાગતો જાગતો 24 કલાક, એને હુવા પાણું જ નથી. મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવો અને કૌરવો બે સાવણી બધા ભેગા થાય રોજ રાતે અને ગોઠવણ કરે કે આજ આપણે આ એને મોર રાખીને આવા શસ્ત્રોથી લડવાનું છે, આવું કરવાનું તેમ કરવાનું. એવું 3-4 દી મિટિંગ હાલી. ભીમ મોટા ભાઈ યુધિષ્ઠિરને કે ભાઈ ઉભા રહ્યો તો કે હું આપણે લડાઈ લડવાના છે એ અર્જુન હાટું લડવાની, એ તો આમાં આવતો નથી મિટિંગમાં. કે તે યુધિષ્ઠિર એટલે મોટા ભાઈ કે બોલાવો. કે ભીમ ગયો તતડાવીને ઉઠાવીને લઈ આવ્યો. યુધિષ્ઠિર ખીજાઈ ગયા કે તને હાલા શરમ નથી આવતી? આ યુદ્ધ ભયંકર છે અને અડધું પોણું યુદ્ધ તો તારી હાટું લડાણું છે અને તું હું તો તને શરમ નથી આવતી? આમાં જીતવું કેમ? તો અર્જુન એક જ વાક્ય બોલે, હું તો રહું પણ મારો ધણી કૃષ્ણ જાગે છે અને એને કોઈ દી કોઈ શસ્ત્ર વાગતું નથી અને મારો રથ હાંકવાનો છે એટલે રથને કંઈ થવાનું નથી. એટલે હું તો પણ મારો ધણી જાગે છે. એમ ધણી પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ એને આપણા જીવનની લગામ સોંપી દો, એ જાગૃત છે. અને બરોબર સોંપી હોય તો સોંપી દીધી પાછું ઘડીક થાય તો લઈ લઈએ આમ નહીં. એક જ ધારી સોંપી પછી ગમે આમ થઈ જાય પાછું વાળું નહીં. આપણામાં પાવર આવે.
સ્પેશિયલ પાવર આવે, એક જનરલ પાવર આવે. આપણે ટાઈમ ન હોય અને આપણો વહીવટ કોકને હોપવો હોય તો કોર્ટમાં જઈને આપણે કાગળિયા કરી, અને હું મારા વતી મારા ગમે એ કામમાં અને સહી કરવાની સત્તા આપું છું, અને આ લે વેચ કરી શકશે. અને કામ મર્યાદિત હોય તો એને સ્પેશિયલ કામ કહેવાય, સ્પેશિયલ પાવર કહેવાય. અને બધું કામ એને હોપી દેવું હોય તો એને જનરલ પાવર કહેવાય. એમ સદગુરુને જનરલ પાવર હોપી દો તો કાંઈ વાંધો નહીં આવે. પણ હોપ્યા પછી ઘડીક થાય કે એમ નહીં, પાસો પાવર લઈ લે તો ઓઈલો શું કરે પછી? એ કે તારે જેમ કરવું એમ કરી જા કે. તો વખતે આપણો રથ ઊંધોય પડે. એટલે હોપો તો ફૂલ મુખત્યારનામું કરીને હોપો. પછી ગમે થઈ જાય, મેરું ડગે તો આપણું મન ન ડગવું જોઈએ. ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, ગંગા સત્યે કીધું. વિપાત એટલે દુઃખ પડે છતાંય વણસે નહીં, ફરી ન જાય. આપણે અગાઉ સંતોના જીવન ચરિત્ર જોવું, કેટલી તકલીફ દુઃખ મુશ્કેલીઓ છતાંય ફર્યા નહીં. અને કોઈ જેલમાં ગયા, ખંડાઈ ગયા, વેચાઈ ગયા, રાજપાટ મૂકી દેવા પડ્યા, ફેર નહીં. શેલિયા જેવો નાનો એવો છોકરો હોય એનામાં જીવનમાં ફેર નહીં. આનું નામ કુલ મુખત્યારનામું કરી દીધું. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, મદાલશાના 7 પુત્રો નાના નાના, ક્યાંય ફેર નહીં. પૂરેપૂરી જીવનની લગામ હોપી તો એને ધણીને ઓલું થયું. છેલ્લે અકલ કળામાંથી કળા રૂપે ભગવાનને અવતાર ધારણ કરીને નરસિંહ રૂપે આવવું પડ્યું. અને ઓલા એના બાપ હરણાકૃષ્ણે માગ્યું હતું, એમાં લગભગ બધું મગાઈ ગયું, ક્યાંય મેળ ન આવે. બધું માગી લીધું. એટલે એને એમ થઈ ગયું બસ હવે મારું મરણ નહીં. પણ માગ્યું એ શરતી માગ્યું, એટલે ભગવાને શરતી માગણી ફાંડું પાડી દીધું. અભિમન્યુને રાખડી બાંધી, પાતાળમાં જવું તો અર્જુનને, એટલે કુંતાને કીધું મીડિયા રાખડી બાંધવા. ભગવાન ને દેવી ને દેવતા ને પછી કે જોશી ફોશી ફાતળો ને બધાય રક્ષા કરો દિનમાં 10-10 વાર. આને કાંઈ ન થાય, રાખડી બાંધી તાલીગી મરે નહીં. એમ કરીને હાથકોઠાના યુદ્ધમાં અભિમન્યુને ઉતાર્યો. પણ અભિમન્યુ કૃષ્ણનો કાળ હતો. કૃષ્ણ જો એને હગો ભાણ્યો એને નો મારે તો એવડું એને મન નાખે એમ હતો. એટલે એણે કર્યો દગો. ઓલી રાખડી હતી તાલીગી કાંઈ ન થાય, માતાએ કુંતાએ આને આપેલી. પણ એને ઊંધડો થઈને રાખડી તોડી નાખી, અને પછી ઝપટ બોલાવી કવરો હોય તે મારી નાખ્યો. એમ શરતી માગણી આપણી કોઈ પણ હોય, કાંઈ પણ શરતી કરી હોય કે આટલું રક્ષા કરો, નામ કરો, તો એ તોડી નાખશે. ગમે એ શરતી માગણીમાં એને ફાંડું પાડવાની સત્તા છે. પણ બિન શરતી તારી વાળીનો તું ધણી લીલી રાખજે, તારે જે કરવું એ કર. કુલ મુખત્યારનામું હોપી દો તો આપણું કામ થાય છે. અને થોડુંક હોપીને પછી થોડુંક એવું થાય તો આપણે એમ કે તું હાલો આવતો નથી ને આમ છો ને તેમ છો. એમ એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની, આવી એક ટેક જણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી. ઘડીએ ને ઘડીએ ફેરફાર કરી નાખીએ, સારું ઠેકાણું ભાળે અને સારા કર્મકાંડ જોવે એટલે ઘડીક થાય એમ કે આ સારું છે. કે આપણે ક્યાં ગુરુને છોડી દેવા છે? કે આપણે બધીએ માનીએ કે. તો એ કુલ મુખત્યારનામું ફેરવી નાખ્યું. એનું કામ ન થાય ગમે એમ કરો તો. અને જો કામ કરવું હોય તો એક જ વસ્તુમાં, એક જ ઠેકાણે ધ્યાન આપો. આ શબ્દો બાપાના છે. અને એક ઠેકાણે એકમાં ધ્યાન આપશો તો જ બેડો પાર થાય. બધીએ ફેરવતા રહો તો જેમ વાણિયાનું વાણ ગયું એમ આપણું વાણ પણ એક દિવસ જવાનું છે. એટલે એકની જ ઉપર જો આપણું કુલ મુખત્યારનામું હોય, એક જ ધણી હોય, એક જ ગુરુને એક જ આત્મા, એક નામની નિશાની, આવી એક ટેક જણે ગ્રહણ કરીને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો જો. તો આવી રીતે એક નિષ્ઠાથી નામનું સ્મરણ ને ગુરુમૂર્તિનું ધ્યાન કરે એને માટે ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયો. લબે હાજર, સાક્ષાત હાજર છે. એટલે દિલને ખરેખર હમદર્દીથી સદગુરુમાં પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ પ્રેમ રાખીને સેવું. તન મન ધન લગાવીને મન વચન કર્મથી એને પરાયણ બનીને રહો. અને થાય એટલું નામનું સ્મરણ કરો. સદગુરુને સેવતા સેવતા જો નામનું સ્મરણ ન થયું તોય વાંધો નથી.
તો એ જવાબદારી એની છે, પણ ત્યાં કુલ મુખત્યાર નામું હોપેલું હોવું જોઈએ. તો આવી રીતનું જે જીવન જીવે છે એને વહેલા મોટી ભક્તિમાં પરિપૂર્ણ સફળતા મળે છે, અને જીવતા જ મારો મોક્ષ થઈ ગયો, મારો ઉદ્ધાર થઈ ગયો એમ અનુભવ થાય છે. તો આવી કમાઈ કરીને અનંત અપાર મહાપુરુષો તે તો થઈ ગયા, પણ આપણને એવા મહાપુરુષો કોઈને કોઈ મળ્યા છે. એમાં જે શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ પ્રેમ રાખે એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.